સુરત પોલીસ અને આરટીઓ દ્વારા હાઈ બીમ તથા આફ્ટર માર્કેટ એલઈડી લાઇટ વિરુદ્ધ સઘન વાહન ચેકિંગ અભિયાન. સુરત શહેરમાં રોડ સેફટીને વધુ મજબૂત બનાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમના આદેશ બાદ ખાસ કરીને હાઈ બીમ અને આફ્ટર માર્કેટ એલઈડી લાઇટના ઉપયોગથી થતા અકસ્માતોને રોકવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ બાબતે આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અંકિત શાહે જણાવ્યું હતું કે કંપની દ્વારા ફિટ કરેલી લાઇટ સિવાય વાહનમાં લગાવવામાં આવતી આફ્ટર માર્કેટ એલઈડી લાઇટ સામેથી આવતા વાહન ચાલકો તથા પદયાત્રીઓ માટે જોખમી સાબિત થાય છે. આવા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ સેક્શન 182 મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત એક મહિનામાં આશરે 250 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ₹5000 દંડ સેક્શન 182 હેઠળ અને રોડ સેફટીના હિતમાં ₹1000 એમ કુલ ₹6000નો દંડ વસૂલવામાં આવ્યો છે. CMVR મુજબ AIS 009 અને AIS 10ના ધોરણોને અનુરૂપ કંપની ફિટેડ લાઇટ સિવાયની કોઈપણ આફ્ટર માર્કેટ એલઈડી લાઇટ લગાવવી કાયદેસર ગુનો છે. સુરતની જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાની દૃષ્ટિ સુધારવા માટે બીજાને જોખમમાં ન મૂકે. જો કોઈ વાહનમાં આવી ગેરકાયદેસર લાઇટ લગાવેલી હોય તો તે તાત્કાલિક દૂર કરી દેવી. મોટર વાહન અધિનિયમ અનુસાર આ ગુનામાં ₹6000 સુધીનો દંડ તેમજ પુનરાવર્તન થવા પર 6 મહિનાની કેદની પણ જોગવાઈ છે. આ અંગે સુરત ટ્રાફિક પોલીસના મદદનીશ કમિશનરે જણાવ્યું કે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના વિશેષ નિર્દેશથી આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, કારણ કે વ્હાઇટ એલઈડી લાઇટના કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે અને રોડ સેફટી સંબંધિત ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. લક્ષ મીટર વગર ચેકિંગ અંગે પૂછતા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આરટીઓ તથા અન્ય વિભાગોના નિષ્ણાતો અને ટેકનિશિયનની મદદથી નક્કી કરવામાં આવે છે કે લાઇટ કંપની ફિટેડ છે કે મોડિફાઇડ. સામાન્ય રીતે પણ આ તફાવત સરળતાથી ઓળખી શકાય છે. જો કોઈ વાહન ચાલક સામે 2 કે તેથી વધુ વખત કાર્યવાહી છતાં સુધારો ન કરે તો કોર્ટના આદેશ બાદ લાયસન્સ રદ કરવું કે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભવિષ્યમાં આવા વાહન ચાલકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરત ટ્રાફિક પોલીસ છેલ્લા 1 વર્ષથી સ્કૂલો અને જાહેર સ્થળોએ રોડ સેફટી અંગે અવેરનેસ કાર્યક્રમો પણ ચલાવી રહી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હું SR ટંડેલ, ટ્રાફિક વિભાગ રીજન 3 સુરત શહેર. સર, તમે આજે રોડના વચ્ચે ઉતરેલા છો આરટીઓને લઈને અને તમે બી ચેકિંગ શું છે આ પૂરી હકીકત શું છે? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનામે ખાસ સૂચના કરેલી જે વ્હાઇટ લાઇટ એલઈડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય, એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંકશન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે. સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય, લાયસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે. પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે, જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ. સર, ત્યાં કેટલા સુધી આપણે એનો ફાઇન થાય છે એવી? મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ 182 મુજબ આ વાહન ચાલકો વિરુદ્ધ 5000 સુધીનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ છે. સર, આ લોકો બીજી જગ્યાએ કઈ જગ્યાએ આપણે ચેકિંગ ચાલુ રહ્યું છે? હાલ સુરત સિટીમાં અલગ અલગ વિસ્તારમાં આ રીતના વાહન ચેકિંગના કાર્યક્રમ ચાલુ જ છે. તેમ છતાં આજે અમે ચોક્કસ મોટા પ્રમાણમાં આરટીઓ સાથે વાય જંકશન ખાતે આ કાર્યવાહી કરી રહ્યા છે. મેસેજ આપતો સુરતની જનતાને અને જે લોકો છે ઓલરેડી ગાડી ચલાવે છે એને શું કહેશો? ખાસ સુરતની જનતાને ખાસ અપીલ છે કે જે લોકો આવી મોડિફાઈડ લાઇટ રાખતા હોય જેનાથી લોકોની આંખો અંજાઈ જતી હોય, ક્યાંક ને ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઇટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય, કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વ્હાઇટ એલઈડી લાઇટ મહેરબાની કરીને આપની ગાડીમાં ન લગાડશો. કયા પ્રકારની આજે ચેકિંગ શરૂ? આજે ખાસ કરીને અમે જે વાહનોમાં અનધિકૃત રીતે એલઈડી લાઇટ લગાવવામાં આવતી હોય છે વાહન ચાલકો દ્વારા
એના વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યા છે. આ વાહનોમાં જે લાઇટ અનધિકૃત રીતે ફેરફાર કરવામાં આવતો હોય છે એના લીધે રોડ સેફ્ટીને ખૂબ ગંભીર અસર થઈ રહી છે. સામેવાળા વાહનો જે આવતા હોય છે એમની આંખો અંજાઈ જતી હોય છે અને અકસ્માત થવાના પ્રશ્નો બનતા હોય છે. એટલે ખૂબ જ ગંભીર બાબત છે. એટલે એના વિરુદ્ધ અમે આજે કાર્યવાહી કરવા માટે આરટીઓની પૂરી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થયા છે. કયા પ્રકારનું દંડ કરવામાં આવે? આમાં મોટર વાહન ધારાની કલમ 182 મુજબ કલમ લગાવવામાં આવે છે અને એમાં 5000થી વધુનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવેલી છે. સર, કંપનીના એક્સપર્ટને સાથે રાખ્યા છે. જે કંપની દ્વારા એલઈડી પણ ઘણા વાહનોમાં અધિકૃત કરવામાં આવતી હોય છે, પણ એમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્ટેન્સિટી વધારવા માટે બલ્બ ચેન્જ કરીને બીજા બલ્બ નાખવામાં આવતા હોય છે. તો એવા વાહનોને પણ આઈડેન્ટિફાઈ કરીને એમને પણ ચલાણ ઇસ્યુ કરાવી શકાય એટલે કંપનીના અધિકૃત વ્યક્તિઓને પણ સાથે રાખવામાં આવ્યા છે ચેકિંગ ડ્રાઈવમાં. સર, શું મેસેજ આપશો લોકોને? આ મેસેજ સુરત શહેરની જનતાને એ જ છે કે આવી તમામ વાહનોમાં જેમાં અનધિકૃત રીતે હેડલાઇટ લગાવવામાં આવેલી છે એ સ્વેચ્છાએ આપ દૂર કરશો, નહીંતર આગામી સમયમાં આરટીઓ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે અને આપને દંડ પણ થઈ શકે છે.